મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનવા ભલને ભાંગી પડે બ્રહ્મા વિપત પડે પણ વળશે નહીં પાનવા સોઈ હરિ જનના માટે મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનવા ભલે ને ભાંગી પડે બ્રહ્મા ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રેવે પાનવા કોઈની કરે નહીં આદાન દેવે પણ રે જાતિ પાનવા દાન દેવે પણ અરે જાતિ પાનવા વચનો મારા કે માટે મેરુ તો ડગે પણ જના આ મનડા ડગે નહીં પાનવા એ ભલે ને ભાંગી પડે બ્રહ્મા એ ભલે ને ભાંગી પડે બ્રહ્મા એ ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ ભલે ને આખું બ્રહ્માંડ ભાંગી જાય ભલે ને આખો મેરુ પર્વત હલી જાય તોય જેના મનડા ના હાલે જેના મનડા ડગે નહીં પાનબાઈ એ જ હરિજનના પ્રમાણ છે. બહુ સુરવીરતાની વાણી જો હોય મિત્રો તો ગંગા સતીની છે. સતી છે મિત્રો, સુરવીર હોય. સંત અને સતીય સુરવીર હોય મિત્રો, કાયર ના હોય. આવા એક મહાન સતી ગંગા સતી આપણા સૌરાષ્ટ્રમાં થઈ ગયા અને એમને ખૂબ જ સાફ શબ્દોમાં એમની વાણી છે મિત્રો, બિલકુલ ડર્યા નથી. એમના શબ્દોમાં નિર્ભયતા દેખાય છે, સુરવીરતા દેખાય છે, વીરતા દેખાય છે. ગંગા સતીના ભજનોને ખૂબ જ પસંદ કરું છું. તો ચલો દર્શક મિત્રો, આપ હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ લઈ લો અને આ કયા રાગ પર આધારિત છે, કેવી રીતે આનો તાલ વાગે છે, કેવી રીતે આના સ્વરો છે, કેવી રીતે શબ્દો આને ગોઠવવાના છે અને આંગળીઓ કઈ રીતે રાખવાની છે, કયો સ્કેલ છે, સર્વ વસ્તુ આપને હું હવે બતાવવા જઈ રહ્યો છે. તો મિત્રો જલ્દી હાર્મોનિયમ લઈ લો, નોટ, પેન, પેન્સિલ, રબર બધું લઈ લો અને આ એક સુંદર ભજન શીખવાનું ચાલુ કરો, ભણવાનું ચાલુ કરો. જો પધારો મિત્રો હાર્મોનિયમ ઉપર.
તો દર્શક મિત્રો, હવે આપણે હાર્મોનિયમ પર આવી ગયા છીએ અને સર્વપ્રથમ આપણે આનો સ્કેલ જોઈ લે તો અહીંયા મિત્રો મેં 4 સફેદ કરી છે. 4 સફેદ આ રીતે ગણવાની છે મિત્રો. 1 2 3 ને 4 4 સફેદને મેં સા બનાવ્યો છે, બરાબર. અને સ્વરો કયા લેવાના છે મિત્રો એ જોઈ લો. સ રે ગ પ ધ સા, રે સા ધ પ ગ રે સા ધ સા. તો દર્શક મિત્રો, 4 સફેદ લેશો તો બધા સ્વરો નીચે આવી રહ્યા છે. સા રે ગ પ ધ સા, તાર સપ્તકનો રે સા, ધ પ ગ રે સા અને મંદ્ર સપ્તકનો ધ લેવાનો છે મિત્રો, બરાબર છે. તો જો પહેલી લાઈનમાં લખ્યું છે, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. તો ત્યાં જોઈએ મિત્રો. તો ગ થી ચાલુ થયું છે મિત્રો, શુદ્ધ ગ છે મિત્રો. આ શુદ્ધ ગ. તો મેરું કેવી રીતે લખ્યું છે? મેરું ગ ગ તો ગરે ડગે સારે અને પછી પણ એમાં રે રે પણ જેના એમાં રે ગ જેના અને મનડા કેવી રીતે લખ્યું છે? બહુ સરસ જગ્યા છે મનડા. મનડા ગ ગ ગ રે સાધ ગ ગ રે સાધ મનડા. તો મનડા કેવી રીતે લખ્યું છે મિત્રો? ગ ગ રે સા ધ મંદ્ર સપ્તકનો ધ છે મિત્રો, યાદ રાખો. આ મંદ્ર સપ્તકનો ધ બનશે. મનડા પછી ડગે ડગે ધસા નહીં, નહીંમાં સાસા નહીં, પાનબાઈમાં પાન પાનબા પાન પાનબાઈ. ડગ મનડા ડગે નહીં અને પાનબાઈમાં ગ ગ ગ પાનબાઈ, બરાબર. આ રીતે થયું. અને પછી લખ્યું છે, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે. તો આગળ આ બતાવ્યા પહેલાં દર્શક મિત્રો, આપને એક વિનંતી કરું છું કે આપના ફોન કોલ્સ પણ આવી રહ્યા છે. આપ વોટ્સઅપ પર મેસેજમાં પણ લખો છો અને કોમેન્ટ બોક્સ ઉપર પણ લખો છો કે સર અમારે તમારી સમક્ષ ઓનલાઈન ક્લાસ કરવા છે. તો અમારા ઓનલાઈન ક્લાસમાં દર્શક મિત્રો ફેસ ટુ ફેસ એક જ વ્યક્તિ મારી સમક્ષ બેસે છે અને સ્પેશિયલ એક વ્યક્તિનો ઓનલાઈન ક્લાસ છે અમારો. અને એકદમ બારીકાથી ઝીણવટભર્યું સ્વર તાલ લયનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. મારી સમક્ષ બેસીને આંગળીઓ કઈ રીતે ચલાવવાની, અવાજને કઈ રીતે ગોઠવવાનો, સ્વરોને કેવી રીતે ચલાવવાના અને રાગોની ઉપાસના અને રિયાઝ કરાવી રહ્યું છું કે સ્વરોની ઉપાસના કેવી રીતે કરવી. તો આ રીતે અમારા ઓનલાઈન ક્લાસોમાં પદ્ધતિસર સંગીતનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. અને એક જ વ્યક્તિનો ક્લાસ છે ફેસ ટુ ફેસ અને 1 કલાક લાંબો ક્લાસ છે. તો આપ જોડાવા માંગતા હો તો દર્શક મિત્રો રાત્રે 8 થી 10 કોલ કરજો, જેથી કરીને આપને હું સંપૂર્ણ માહિતી શાંતિપૂર્ણ આપી શકું. તો ચલો હવે આગળની લાઈન જોઈએ. લખ્યું તું ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે. તો એ સીધું ધ ઉપર જાય છે મિત્રો. તો ભલે ને કેવી રીતે લખ્યું છે? ધ ધ ધ ભલે ને ધ ધ ધ ભાંગીમાં પદ ભાંગી પદ પડે પડેમાં પગરે પડે પગરે. પછી બ્રહ્માંડ કેવી રીતે લખ્યું છે? બ્રહ્માંડ રે રે ગ રે સા રે રે ગ રે સા બ્રહ્માંડ અને રેમાં સા રે એમાં સા છે. પછી આગળની લીટીમાં લખ્યું છે, વિપત પડે પણ વણશે નહીં રે પાનબાઈ. બહુ સરસ વાત છે મિત્રો. તો કેવી રીતે લખ્યું છે? વિપતમાં ગગપ વિપત ગગપ પડે પદ પદ પણમાં સાસા પણ અને વણશે. તો તાર સપ્તકનો રેસા લઈને હું આવું છું મિત્રો. મને યાદ છે
ગંગા સતીના ભજનો જ્યારે ગાઉં છું ત્યારે ખૂબ જ મસ્તીથી ગાઉં છું અને મને એમ લાગે છે કે એમની વાણીમાં એટલી સુરતા છે. મને એવું લાગ્યું, મને એવો અનુભવ થાય છે મિત્રો, જ્યારે હું ગંગા સતીના ભજનો ગાઉં છું તો એમાંથી એક જબરજસ્ત ઉર્જા મને મળી રહી છે એમની વાણીમાં, એમના વિચારોમાંથી. કારણ કે એમની વાણીમાં મને સુરતા દેખાય છે, વીરતા દેખાય છે, વીર રસ દેખાય છે, એક ભક્તિ રસ દેખાઈ રહ્યો છે. ભક્તિ કરવી મિત્રો કોઈ રમત નથી. અહીંયા ગંગા સતી હંમેશા વાત કરી છે કે ભક્તિ કરવી કોઈ રમત નથી, અને અહીંયા ભક્તિ રસ દેખાઈ રહ્યો છે મિત્રો એમના શબ્દોમાં. એટલે ખૂબ જ હું મસ્તીથી આંખો બંધ કરીને ડબલ ચલતીની અંદર હું ગાતો આવું છું. તો અહીંયા તાસકનો રેસા લઈને હું આવું છું. તમે જો મિત્રો, વણ સ રે સ અને નહીંમાં નહીં ધપ, નહીં નહીંમાં ધપ છે મિત્રો, નહીં રે રેમાં ધ રે, પાનબાઈ પાનબાઈમાં પ છે, અને પછી પાછો ઉપર જાઉં છું. સોઈ હરિજનના પ્રમાણ આગળની લાઈનમાં લખ્યું છે મિત્રો, તમે જો તો એ પણ તાસકના રેસાથી આવું છું. સોઈ એમાં રેસા રેસા, હરી હરીમાં ધપ, હરી ધપ, અને જનના જનના ગગરે, જનના ગગરે, અને પ્રમાણ 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 કેવી રીતે લખ્યું છે? રે રે ગરે અને સા સા, પ્રમાણ રે 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 ગરે સા. તો આ રીતે આ મુખડું બન્યું મિત્રો. અને સરળતા એ છે કે મુખડા જેમ જ બધા અંતરા ગાવાના છે મિત્રો. તો જો હવે હું આખું મુખડું ગાઉં છું અને મારી આંગળી પર જોજો મિત્રો, આ સા છે, આ પ છે, આ તાસકનો સા છે, બરાબર છે? તો જો હું ગાઉં છું મિત્રો, મારી આંગળી પર જોજો. મેરું તો ડગે પણ જના, મનડા ડગે નહીં પાનબાઈ, એ ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, આ વિપત પડે પણ માણસે નહીં રે પાનબાઈ, સોઈ હરિજનના પ્રમાણ. તો આ રીતે આ લાઈન બની. અને અંતરો પણ આ રીતે જ છે મિત્રો. અહીંયા અંતરો મેં એક લખ્યો છે અને આ રીતે સ્વર ચલાવવાના છે તમારે. તો આ રીતે લખી નાખજો અને સ્વરોની પ્રેક્ટિસ કરજો, આંગળીની પ્રેક્ટિસ કરજો. તો આ રીતે જ આ વગાડવાનું છે. તો પહેલો અંતરો ગાઉં છું મિત્રો આ રીતે. ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રેવે પાનબાઈ, કોઈની કરે નહીં આ દાન દેવે પણ જીરે હવે જાતી રે પાનબાઈ, હે વચનો મારા ખે વિશ્વાસ, એ માટે મેરું તો ડગે પણ જના, મનડા ડગે નહીં પાનબાઈ, ભલે ને ભાંગી પડે બ્રહ્મા. તો આ રીતે મિત્રો એક ગંગા સતીનું આ સુંદર ભજન હતું અને આપને મેં એક એક સ્વરો બતાવ્યા છે, ગાવાની ટ્રીક બી બતાવી છે મિત્રો. શરૂઆતમાં સિંગલ કેરો વાગશે અને પછી ડબલ કેરો વાગશે
અને આપ સાંભળશો એટલે જ્ઞાન થશે મિત્રો. તો ચાલો હવે હું વિરમું છું અને રજા લઉં છું. નમસ્કાર. જય માતાજી, જય હિન્દ, જય ભારત.